નમસ્કાર, પ્રણામ. નર્ચર વિથ નેચર ચેનલમાં આપનું સ્વાગત છે. હવે છેક 2026માં મળશું. આજે ધ લાસ્ટ ડે ઓફ 2025. 2026ની શુભ અભ્યર્થનાઓ. એના પહેલાં કે જે આપણે વાત કરવી છે એ કરીએ પહેલાં 2025 થોડીક હાઇલાઇટ્સ અલગ અલગ પેપર્સમાં કચ્છ મિત્ર, દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, સંદેશ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ વગેરે વગેરે પેપર્સમાં આપણે જોયું હશે અને નોંધ પણ કરી હશે. એમાંની અમુક નોંધ રિકેપ હાઇલાઇટ્સ ઓફ 2025 અને એના પછી આપણે જે વાત કરવી છે એની વાત આપણે કરીએ. મોન્થા ચક્રવાતી તોફાન, આંધ્રના કાંઠે વેરો વિનાશ, ઇન્ડિગો એર સંકટ, મેસીના કાર્યક્રમમાં કલકત્તામાં હંગામો, તોડફોડ, પહેલગામ આતંકવાદી હુમલાનો ભારત તરફથી વળતો પ્રહાર, પુતિન મોદીની મુલાકાત, લદ્દાખમાં યુવાનોનું આંદોલન, બિહારમાં એનડીએની જોરદાર જીત, દુનિયાની સૌથી ઊંચી મોનોરેલ અરુણાચલ પ્રદેશમાં કોમેંગ ખીણમાં 16,000 ફૂટની ઊંચાઈએ ભારતીય સેના દ્વારા તૈયાર કરાઈ વિશ્વની સૌથી ઊંચી, દિલ્હી કારમાં પ્રચંડ વિસ્ફોટ, 8ના મોત, 24 ઘાયલ, મધ્યપ્રદેશનું ઇન્દોર દેશનું બન્યું સૌપ્રથમ ભિક્ષુક મુક્ત શહેર, પૂર, વરસાદી આફત, ભૂસ્ખલન, પવિત્ર મહાકુંભમાં દેશ વિદેશના 66 કરોડથી વધારે લોકોએ પવિત્ર સ્નાન કર્યું. ધક્કામુક્કી પણ થઈ અમૃત સ્નાનમાં, 30 શ્રદ્ધાળુઓના મૃત્યુ. ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન. ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લાની 20 દિવસે પૃથ્વી ઉપર વાપસી. બર્થ સર્ટિફિકેટ વગર હવે પાસપોર્ટ નહીં બને, નવો નિયમ. 2.08 કિલોમીટર લંબાઈ ધરાવતા રામેશ્વરમને મુખ્ય જમીન સાથે જોડનારો પુલ બન્યો પમ્બન બ્રિજ. વંડર વિમેન્સ, ભારત પ્રથમવાર વનડેમાં વર્લ્ડ ચેમ્પિયન. ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતનો 408 રને કારમો પરાજય, સૌથી મોટી હાર. આઈપીએલ હરાજીમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન 25.20 કરોડમાં ખરીદાયો. પ્રશાંત વીર ને કાર્તિક શર્મા નવોદિત 14.30 કરોડ સાથે આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી બન્યા. વિરાટ, અનુષ્કા સંત પ્રેમાનંદજીના શરણે દર્શને ગયા. અંડર-19 એશિયા કપ, વૈભવ સૂર્યવંશી 171 રન કરી ગિલનો તોડ્યો રેકોર્ડ. દીપ્તિ શર્મા WPL વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સૌથી મોંઘી ખેલાડી, 3.2 કરોડ. 1.9 વર્ષની વેદા, 1 વર્ષ ને 9 માસની વેદા ભારતની સૌથી નાની વયે સ્વિમર બની. એશિયા કપમાં પાકિસ્તાન સામે તિલક વર્માની લડાયક બેટિંગથી એશિયા કપમાં આપણો વિજય. શૂટિંગ વર્લ્ડ કપ, સુરુચિ સિંહને ગોલ્ડ મેડલ. કાંતારા, ધુરંધર, સૈયારા, છાવા, વોર 2, મહાવતાર, નરસિમ્હા બની વર્ષની શ્રેષ્ઠ ફિલ્મો. હોલિવૂડની હિટ ફિલ્મો ગણીએ તો સુપરમેન, જુરાસિક વર્લ્ડ રીબર્થ, મિશન ઇમ્પોસિબલ, અવતાર, વોરક્રાફ્ટ. વેબ સિરીઝ છવાયેલી રહી બ્રાઇટ્સ ઓફ બોલિવૂડ, ધ ફેમિલી મેન 3, ક્રિમિનલ જસ્ટિસ, સ્પેશિયલ ઓપ્સ, સાલાકાર, માનેલા મર્ડર, ખૌફ વગેરે. અમદાવાદમાં વિમાનની દુર્ઘટના થઈ. ગુજરાતે સાયબર ફ્રોડમાં 650 કરોડ ગુમાવ્યા. એલર્ટ, ચંડોળા તળાવની 2
50 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી થઈ. ઇસ્કોન બ્રિજ દુર્ઘટના, 9 કરોડ મોત. 2025 દરમિયાન અમદાવાદ એરપોર્ટ ઉપર 20 કરોડનું સોનું અને 203 કરોડનો ગાંજો ઝડપાયો. પેટ ડોગ રજિસ્ટ્રેશન ફરજિયાત. પાવાગઢ રોપવે તૂટતા 6ના મોત. રાજકોટ શૌર્યના સિંદૂર લોકમેળામાં 14 લાખથી વધારે લોકો ઉમટી પડ્યા. અમદાવાદની કોમનવેલ્થ માટે પસંદગી, ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ. T20માં 8 વિકેટ, 4 ઓવર, ખાલી દીધા 7 રન. ભૂતાનનો સોનમ યશ. અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા T20માં 100 કે વધુ વિકેટ લેનાર બોલર્સ બન્યા. હાર્દિક પંડ્યા 1000 રન, 100 વિકેટ અને 100થી વધુ છગ્ગા. દુનિયાનો પ્રથમ ઓલરાઉન્ડર. આ કલાકારો આપણને છોડી ગયા, સિતારા બની ગયા. ધર્મેન્દ્ર, મનોજ કુમાર, સતીશ શાહ, અસરાની, પંકજ ધીર, મહાભારતમાં જેમણે કર્ણનું પાત્ર લીધું હતું, અને સૈફ અલી જરીવાલા. રિયાલિટી શો, આ રિયાલિટી શો લોકોને ખૂબ પસંદ આવ્યા. KBC ઇન્ડિયાઝ આઇડલ સિઝન 16 અને ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ IGT. યુટ્યુબર આવતી લવારી સૌને બહુ પસંદ આવી. આ ગીતો કે જે ગીતોએ 2025માં લોકોને ખૂબ ગમ્યા. પરમ સુંદરી ફિલ્મનું ગીત પરદેશિયા. દિવાનિયત ફિલ્મનું ગીત એક દીવાને કી દિવાનિયત. સૈયારા તું તો બદલા નહીં. રેકોર્ડ કર્યો ગીતે 550 મિલિયન વ્યૂઝ મળ્યા. આઝાદનું ઉયમ્મા, ધુરંધર ફિલ્મનું ના દે પરદેશી. નવોદિત કલાકારોમાં સૈયારાની જોડી અહાન પાંડે કે જે ચંકી પાંડેનો ભત્રીજો થાય, અને અનિત પડ્ડા ડેબ્યુમાં છબાયેલા રહ્યા. સૌથી નાની વયે 14 વર્ષ વૈભવ સૂર્યવંશી IPL રાજસ્થાન રોયલમાં એને લેવામાં આવ્યો. 35 બોલમાં સદી ફટકારી. ચાંદી સોનાની જેમ ચમકી તો સોનું ડાયમંડની જેમ. પણ આજકાલ આપણે જોયું કે કડાકો બોલ્યો ચાંદીમાં અને સોનામાં. હવે જે આપણે વાત કરવી છે એ જરા હટકે છે. બ્રેકિંગ ન્યૂઝ. કાઠિયાવાડી યુવાન વિનમ્ર બોલે, સાવ ઓછું મિતભાષી, ખંભાળિયા ગોલ્ડરમાં આટા ફેરા કરતો હોય. આંખમાં તેજસ્વીતા ને મક્કમતાની ચમક અને ફિલ્મ બનાવવાની આને ચાણક છે. આસ્થાવાન પટેલનો દીકરો, નવી પેઢીનો જીવ, ખિસ્સા ખાલી, સગવડ નહીં, ને પાછા લવ મેરેજ કરેલ, પણ માતા પિતાએ સ્વતંત્રતા આપી. ને આ યુવાન એટલે અંકિત સખિયા, જેને બનાવી ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાય તે, ને હાલના હિસાબે 121 કરોડની કમાણી આ ફિલ્મ કરી ચૂકી છે અને હજી ચાલુ છે. દિલ્હી સૌથી પ્રદૂષિત શહેર જાહેર થયું અને છે. એર પ્યુરિફાયરના ભાવ 30 થી 40 હજાર. ક્રિસ ચાવલાના ઘરે તો સગવડ હતી, એટલે આવું 30-40 હજાર વાળું પ્યુરિફાયર હતું. અને એમ થયું કે સામાન્ય માણસોનું શું, એર પ્યુરિફાયર એને ખોલ્યું, એની રચના જોઈ, બહુ વિચાર્યું, અને પછી એને એક નવું બનાવ્યું જેનું નામ આપ્યું બ્રીથીફાય, અને કિંમત માત્ર 5000 રૂપિયા. મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ બધાને પોસાય તેવું. વાયુ પ્રદૂષણને કારણે ભારતમાં 17 થી 20 લાખ લોકોના મૃત્યુ થાય છે, અને અન્ય તકલીફો જે થાય છે, ઉધરસ, શ્વાસ લેવામાં વગેરે વગેરે. તો યુવાન ક્રિસ ચાવલાને આપણી સલામ.
તેલંગાણાના નિઝામાબાદ જિલ્લાના નાનકડા ગામ પકાલાની એક સામાન્ય 13 વર્ષની પૂર્ણા માલવત 13 વર્ષ 11 મહિનાની ઉંમરે માઉન્ટ એવરેસ્ટની ચોટી ઉપર પહોંચી સૌથી નાની વયની પહેલી માઉન્ટિયર, પહેલી ચડનાર. કોચ RS પ્રવીણ કુમારે ખૂબ મહેનત લીધી. કોચને, ગુરુને અને શિષ્યાને અભિનંદન. ગુજરાતના ડાંગ વિસ્તારની સરિતા ગાયકવાડ મર્યાદિત સવલતો છતાં 2018માં કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ સુધી પહોંચી. હાર્ટ લેમ્પ નામનો વાર્તા સંગ્રહ, કન્નડ લેખિકા બાનુ મુસ્તાક ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ જીતનાર પ્રથમ લેખિકા બન્યા. IPS અધિકારી સુપ્રિયા સાહુને યુએનનો ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ પુરસ્કાર મળ્યો. ત્યાંના કલેક્ટર છે અને એટલા બધા વૃક્ષો વાવ્યા, જમીન સંરક્ષણનું ઘણું કામ કર્યું, તળાવો કર્યા ઊંડા. 2025માં 78માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરી સભ્ય બન્યા પાયલ કાપડિયા. મ્યાનમારમાં ઘૂસીને ઉગ્રવાદીઓનો સફાયો કરનાર ટીમમાં એક હતા સંયુક્તા પરાશર, IPS ઓફિસર. IAS બની શકતા પણ એમને IAS કલેક્ટર બનવાને બદલે IPS વિકાયું અને આજની યુવતીઓ માટે એ રોલ મોડેલ બની ગયા. અભિનેત્રીઓને એક બાજુ રાખી અને આજની યુવતીઓના રોલ મોડેલ છે આ સંયુક્તા પરાશર. लो 2026 आ गया, लो 2026 आ गया, 2025 चला गया. हमारा 1 साल उम्र का 1 साल पूरा हुआ. बहुत कुछ घटा 2025 में, जैसे घटा था 2024 में या 2029 में या 2014 में. हमारा व्यक्तिगत 2025 कैसा रहा, ये सवाल मैंने अपने आप से पूछा, आप भी पूछना. वही प्रकृति रही, वही प्रवृत्तियाँ रही, वही रफ्तार रही. परिवर्तन आया बाहर से, कुछ नया आया, लेकिन भीतर आंतरिक विश्व में इतना बदलाव नहीं आया. श्री रमण महर्षि, श्री शरणानंद जी से दीपक चोपड़ा के पुस्तक पढ़े, हल्का फुल्का साहित्य भी पढ़ा गया, वेब सीरीज देखी गई, परिवार के साथ पारिवारिक रहा. ऊपर से सब आला दर्जे का रहा, श्रेष्ठ रहा, लेकिन फिर भी अंदर एक कशिश रही, एक टीस सी रही, एक बेचैनी सी भी रही. जीवन सदगुरु की कृपा से सॉल्यूशन मिलता रहा, जिंदगी आगे चलती रही. शायद ये बहुत लंबी यात्रा भी हो सकती है. जन्मांतर का जो पूरा कचरा है वो निकालने का समय शायद आ गया है. ढलती उम्र, आखिरी एपिसोड. लेकिन आप तो भी युवान हो तो आपके लिए बहुत समय है, और मेरी उम्र के जो है उसके लिए कम समय है. लेकिन जो होगा वो अच्छा होगा. ये मानकर चले कि जो होगा वो अच्छा होगा. आपका नया साल अच्छा हो, बेहतर हो, आशीर्वचनीय हो, आंतरिक उदास आए, नया साल आंतरिक उदास लाए, ऐसा हो. शारीरिक, मानसिक, सामूहिक रूप से अच्छे रहो, स्वस्थ रहो, नम्र रहो, विनम्र रहो, श्रद्धालु रहो, चिंतनशील रहो, उपयोगी रहो, समाज उपयोगी रहो. ऐसी शुभ अभ्यर्थना. बेस्ट विशेष ऑफ 2026. धन्यवाद. मिलते रहेंगे ऐसे ही नए साल में भी. चैनल को लाइक्स करते हो ऐसे लाइक करना, फॉरवर्ड करना, सब्सक्राइब करना. धन्यवाद. प्रणाम. जय अरुणाचल.